श्री गुरुवे नमः। अचिन्त्य चिन्तामणिकल्पशाखिने त्रिशब्दब्रह्म समाधिशालिने दयाळवाय हितदायिने सतां नमो नमः श्री गुरुवे नमो नमः श्री गुरुवे नमो नमः श्री गुरुवे। પરમાત્માના ઐશ્વર્યની વાતો અરિહંત પરમાત્મા કેવો અદ્ભુત છે. આજના દિવસનું ધ્યાન કરવા આયંબે અને એની સાથે મૂકવામાં આવેલી ક્રિયાઓ ધ્યાનની વિધિની અંદરમાં સહાયક બને છે. ગરિષ્ઠ ભોજન મનની એકાગ્રતાને લાવવા નથી રહેતું. એટલા માટે આંબેલો તપ અંદરમાં ગોઠવવામાં આવેલો છે. એની સાથે મૂકવામાં આવેલી ક્રિયા એ શું ક્રિયા આવે? બારા સાથિયા બાર બધું જ આવે. એકમાં જ ફરક આવે. શું ફરક આવે? નૌકાઓ વળી 20 આવે. ઘરનું 2000 નું 2000 નું ઘરનું ગણવાનું. 2000 વખત અરિહંત ભગવાનને નમસ્કાર કરવાનો. નમો અરિહંતાણમ. આજનું પદ છે નમો અરિહંતાણમ.
અરિહંત પરમાત્માને 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વાર નહીં, 500 વાર નહીં, 2000 વખત એમનું નમસ્કાર કરવા પૂર્વક, એમના સ્મરણ કરવા માટે, એમનું ધ્યાન કરવાને માટે આ વારંવાર દોહરાવવાનું છે. નમો અરિહંતા. માત્ર આંબેલ કરી દીધું, ક્રિયા કરી દીધી એટલી હોળી નથી. હોળીનો એક અર્થ છે આત્માને અરિહંતમય બનાવે છે. અરિહંત પરમાત્માના ધ્યાનથી અરિહંત જેવો બની જવો જોઈએ. અરિહંત પરમાત્મા કેવા છે? અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ. અશોક વૃક્ષ આપણે ઘણી વાર બનતું હોય, એમ છત્રીને જતા હોય, સ્કૂટર ઉપરમાં છત્રી રાખેલી હોય એટલે શું થાય ખબર છે? ક્યારેક છત્રી કાગડો, છત્રી હાથમાંથી ઉડી જાય. અરિહંત પરમાત્માનું ઐશ્વર્ય કેવું છે? અરિહંત પરમાત્મા વિહાર કરતા હોય ને તો પણ અશોક વૃક્ષ એમના મસ્તક ઉપર છાયાની જેમ રહેતું હોય. ખાલી કલ્પના તો કરો, કલ્પના. મગજ થોડું ચલે ને, મગજ તો ચલાવીએ આપણે. કેવું હશે એ દ્રશ્ય? આ ચૈત્ર મહિનાના દિવસો ચાલે, બપોરના ક્યાંક બહાર નીકળ્યા હોય રસ્તામાં અને ફરતા 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 થાકી ગયા હોય, ચાલતા જ નીકળ્યા હોય અને રસ્તામાં એક ઝાડનો છાંયો મળે, શેની અનુભૂતિ થાય? ઠંડક. બીજું હાશકારો થાય. કેમ હાશકારો થાય? ગરમીમાંથી આવે ને માટે એમ કે છે અનંત કાળના રખડપાટ પછી જે જીવો અશોક વૃક્ષની છાયા તળે આવે ને એ જીવોને પણ અરિહંત પરમાત્માના ઐશ્વર્યથી એમને પણ હાશકારાનો અનુભવ થાય. હાશ બળબળતા વપોરની અંદરમાં એમ કે છે એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજી ગતિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં એમ રખડપાટ કરતા કરતા આથડતો ફૂટાતો એ આત્મા જ્યારે અરિહંત પરમાત્માના ઐશ્વર્ય રૂપી અશોક વૃક્ષની છાયામાં આવે ને ત્યારે હાશની અનુભૂતિ થાય. આ અશોક વૃક્ષ પરમાત્માની સાથે ને સાથે ચાલે. કેવું પુણ્ય હશે, કેવું પુણ્ય. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ. ઉપરમાં ઠંડક થઈ, હવે નીચેની વાત. નીચે સુર પુષ્પ વૃષ્ટિ. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. કોના ઉપર કરે? ભગવાન ઉપર. કેટલી કરે? વિરેન્દ્રભાઈ, કેટલા ભગવાન ઉપર પુષ્પો નાખતા હશે? ઉપરથી વરસાવતા હોય. અસંખ્ય. 1 કરોડ નો ભાવ. 1 કરોડ દેવો. 1 કરોડ દેવો. ચલો, અને ફૂલનું પૂછ્યું. ઢીંચણ સુધી પગ આપણે ચાલતા હોઈએ ને, આપણા પગ ઢીંચણ સુધી ફૂલોમાં ઘૂસી જાય ને, એટલા બધા ફૂલો ઉપરથી વૃષ્ટિ કરી. સક્રસ્ત અભિષેકની અંદરમાં પેલા 2-4 કોથળી એમની બધી ફૂલો લાવ્યા હોય ને એટલે બહુ ફૂલો લઈ આવ્યા. આપણને ટેન્શન થઈ જાય. આટલા બધા ફૂલો લાવવાની ક્યાં જરૂર હતી? 1 કબાટ ભરાઈ ગયું, 2 કબાટ ભરાઈ ગયા, 3 કબાટ ભરાઈ ગયા. એવું ક્યારેય વિચાર ના આવે આટલા બધા પૈસાની જરૂરિયાત શું હતી? વિચાર આવે એવું કંઈ? સુર પુષ્પ વૃષ્ટિ. દેવતાઓ દ્વારા પુષ્પોની વૃષ્ટિ થાય. પંચરંગી ફૂલ હોય,
અલગ અલગ પ્રકારના વર્ણવાળા ફૂલોની વૃત્તિ પરમાત્માની ઉપરમાં કરવામાં આવતી હોય, આ તો ખૂબ સામાન્ય ઘટના છે. અસામાન્ય તત્વ જોઈએ છે એની અંદરમાં, અસામાન્ય તત્વ જોઈએ છે એની ઉપરથી હજારો લોકો ચાલી જાય ને છતાં પણ પુષ્પોના જીવને ખીલામણા મળે. આ ઐશ્વર્ય આ છે. પુષ્પોનો વરસાદ વરસે ને એ ખાલી ઐશ્વર્ય નથી, ઐશ્વર્યની તાકાત તો અંદરમાં જોવા મળે. જીવન તો એવું જીવવાનું આપણા થકી કોઈને પીડાની અનુભૂતિ ન થાય. ચાલવું તો એવી રીતના ચાલવાનું કે આપણા થકી કોઈ જીવ આપણા પગ નીચે દબાઈ ન જાય. બોલવું તો એવું બોલવું કે આપણા બોલવાથી કોઈના હૃદયની લાગણીને ઠેસ ન પહોંચી શકે. જીવન તો એવું જીવવું ને કોઈકને એવું ન થવું જોઈએ આ જાય તો સારું. બેસવું તો એવી જગ્યાએ બેસવું ને કોઈને ઊભું કરવાનું મન ન થાય. ભાઈ થોડી વાર ઊભો થા નહીં હતી. આપણે આમ બેસતા પહેલા પણ વિચાર કરવાનો, ચાલતા પહેલા પણ વિચાર કરવાનો. કોઈ પણ જીવનની પ્રવૃત્તિ કરતા પહેલા બીજાનો વિચાર કરવો ને એ હરિહન પરમાત્માનો એક ઉદ્દેશ છે. જીવો અને જીવવા દો, એક સૂત્ર મૂકેલું છે આપણા. અહિંસા એક શ્રેષ્ઠ ધર્મ છે. એ આપણા શાસ્ત્રનું એક સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. પરમાત્માનું ઐશ્વર્ય કેવું છે? આવા અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું કે પરમાત્મા જ્યારે ધરતી ઉપર વિચરણ કરતા હશે ને અને તે સમયની અંદરમાં એ દેવતાઓ આ પુષ્પો વરસાવતા જાય અને એની એ બધાની વચ્ચેથી પરમાત્માનો વિહાર ચાલે. ગાડીમાં બેઠા પછી પણ પેલું આમ નીચે ઉતારવું પડે, સરખું મોઢા પર ના. ગાડીમાં બેઠા પછી પણ પરિસ્થિતિ આપણી આ છે. પરમાત્માનું ઐશ્વર્ય કેવા પ્રકારનું છે કે એ અશોક વૃક્ષ એ પરમાત્માની ઉપરમાં માત્ર નહીં, પરમાત્માની સાથે જેટલા ચાલી રહ્યા હોય ને એ બધાની ઉપરમાં છાયો છે. એકલો પોતાની જાતનો જે વિચાર કરે ને એ સામાન્ય કેવલી બનીને મોક્ષે જાય. પણ જે માત્ર જગત માત્રનો વિચાર કરે, જીવ માત્રનો વિચાર કરે ને એનું પુણ્ય આ તીર્થંકર પરમાત્માનો પુણ્ય છે. એના કારણે એમની સાથે કરોડો આત્માઓ ચાલી રહ્યા હોય ને એ બધાને છાયા આપવાનું કાર્ય એ અશોક વૃક્ષ કરે. પહેલા તો હાસ થવી જોઈએ. સૌથી પહેલું કાર્ય છે ને હાસ થવી જોઈએ. હાસ એ પહેલું પ્રાતિહાર્ય મૂક્યું ને અશોક વૃક્ષ મૂક્યું. જ્યાં સુધી હાસ ન થાય ને ત્યાં સુધીમાં ગમે તેટલો ઉપદેશ વહાવવામાં આવે ને તે પથ્થર ઉપર પાણી જેવો જ પુરવાર થાય. કે જ્યાં સુધી એ આત્માને સંતુષ્ટિ ન થઈ હોય, સંતોષ થાય ને ત્યાર પછી આપેલો જે ઉપદેશ છે ને એ ઉપદેશ આત્માને તારવા માટે સક્ષમ બની જાય. પેલા ભૂખ્યો તો ભોજન આપો ને અને પછી ઉપદેશ આપો ને તો અસર કરે. ત્યારે કેમ કહેવા માંડીએ ભાઈ સંસાર છોડવા જેવો છે એટલે પેલો કહે છે તો પેટમાં ગલગુડિયા પડે છે. એટલે અંદરની અંદરમાં પેલા હાસ થઈ ગયો. હાસ તો પરમાત્માનો પ્રભાવ કેવા પ્રકારનો છે તો કે પરમાત્માના સાનિધ્યની અંદરમાં આવે ને એટલે સૌથી પહેલા નંબરમાં હાસની અનુભૂતિ. તમને આમ હાસની અનુભૂતિ થાય ખરી ક્યારેક ક્યારેક? જીવનભાઈ હાસની અનુભૂતિ થાય ક્યારેક ક્યારેક? એટલે પધારો અહીંથી પધારો ત્યારે આમ પધારો ત્યારે એ અર્થ થાય એના મને પધારો એટલે હાસની અનુભૂતિ. તમને ક્યારે થાય હાસની અનુભૂતિ? ઘરે જાઓ ત્યારે, ઘરથી જાઓ, ઘરેથી જાઓ ત્યારે ગુજરાતી ઘરે
ક્યારે થાય આમ એ ઘરે આવે છે ઘરેથી જાય ત્યારે તો ખરા કોરોનામાં બધાને ખબર પડી કોરોનામાં ખબર છે બધાને આમ પરમાત્માનો અતિશય વિચાર કરો વિચાર કેવું અદ્ભુત એમનું ઐશ્વર્ય કેવા પ્રકારનું છે 4 અતિશય મૂળ હતી 19 દેવ નથી જન્મતાની સાથે પરમાત્મા અતિશયથી સમૃદ્ધ પરમાત્મા હોય શ્વાસો શ્વાસ પણ સુગંધી હોય કોના જેવી સુગંધ કમળના ફૂલની જેવી સુવાસ પરમાત્માના શ્વાસ અને ઉચ્છ્વાસની અંદરમાં છે કેવું પરમાત્માનું ઐશ્વર્ય વિચાર કરવાનો આવા પરમાત્મા મને મળ્યા પછી હજુ મને બીજા દેવી દેવતાઓની પાસે જવાનું મન થાય છે ને મારી મૂર્ખતાને કેવું આપણને કેવા પરમાત્મા જગતની અંદરમાં જોઈ આવો જ્યાં જવું હોય ત્યાં જાઓ આવા ભગવાન તમને જોવાની મળે આવા ભગવાનનું ચરિત્ર તમને સાંભળવાની મળે જરાય પરસેવો ના નહીં પ્રસ્વેદ લગાર શ્વાસો શ્વાસ કમલ સમો ઉજલો કોતરવા આહારને નિહાર પણ પરમાત્માના ચર્મ ચક્ષુવાળા સામાન્ય જે જીવો છે ને એ જીવો તો પરમાત્માના આહાર કે નિહારને પણ જોઈ નથી રૂપ તો કેવું અદ્ભુત હોય અદ્ભુત રૂપ પરમાત્મા અનંત ઇન્દ્રો ભેગા થાય ને તો પણ પરમાત્માના રૂપને બનાવી ન શકે અદ્ભુત રૂપ છે ને એક આકર્ષણ માટેનું કેન્દ્ર છે આ જેટલું અદ્ભુત આમ સરસ દેખાતું હોય ને આપણી આંખો ત્યાં ખેંચાઈ જાય આપણા પગ ત્યાં ખેંચાઈ જાય આપણે ત્યાં ચાલવા લાગી છે કેમ એ રૂપથી આકર્ષાઈને આપણું જીવ ત્યાં ખેંચાય છે તો પરમાત્માનું રૂપનું ઐશ્વર્ય એવા પ્રકારનું હોય કે પરમાત્માના રૂપને નિહાળવાને માટે ત્રણેય લોકના જીવો આમ ખેંચાઈ જાય આવું ધ્યાનમાં ધરવાનું એ પરમાત્મા કેવા અદ્ભુત છે પરમાત્મા બિરાજમાન હશે ને ત્રણેય લોકના જીવો પરમાત્માની પાસે આવી રહ્યા હોય અને એમાં એવું જોવાનું હું પરમાત્માથી નજીક જાઉં છું કે હું પરમાત્માથી દૂર જઈ આવા અદ્ભુત મને પરમાત્મા મળ્યા પછી હું પરમાત્માની નજીક છું કે પરમાત્માથી દૂર છું એવું ખબર કઈ રીતના પડે પ્રવીણભાઈ હું પરમાત્માની નજીક છું કે પરમાત્માથી દૂર છું એવી ખબર કઈ રીતના પડે બધા બોલવામાં તો બહુ હોશિયાર જ હોઈએ આપણે એમ જ બોલતા હોઈએ હું નજીક છું એની અનુભૂતિ શું હું પરમાત્માની નજીક છું એવી અનુભૂતિનો કોઈ ચિહ્ન જોઈએ છે કોઈ લક્ષણ જોઈએ છે એવું કોને મન શાંત તો તો બીજું કઈ અડધું સાચું અડધું ખોટું છે આનંદ ઉમંગ હોય ચલો બીજું કઈ 50% સાચું 50% બોલો કિરીટભાઈ સમભાવ અમુક શબ્દ એવા ગોખેલા બધા બોલતા જવાના મને મારા પરથી લાવી જાય કોક આજુ પડી જાય આપણી પાસે આવનારને આનંદ અને હાસ થાય ને તો સમજવાનું કે હું પરમાત્માની નજીક છું આપણને તો હોય જ આપણી પાસે રહેનારને થવો જોઈએ આપણી પાસે આવનારને થવો જોઈએ સંતુષ્ટિ થવી જોઈએ સંતોષ થવો જોઈએ હાસ થવી જોઈએ ને તો સમજવાનું હું પ્રભુથી કંઈક અંશે નજીક આવું તો બધાને તો સંતોષ ના આપી શકે બધાને તો સંતોષ ના આપી શકે
એટલા અંશે દૂર છો. જેટલા અંશે સંતોષ આપી શકો છો એટલા અંશે નજીક છો, બાકીના અંશે દૂર છો. પરમાત્માની ઓરા, સાધક આત્મા ઋષિ મુનિઓની ઓરા એવા પ્રકારની હોય ને, સાપ અને દેડકો હોય ને તો સર્પને પણ એવી ઈચ્છા થઈ જાય કે દેડકા ઉપર તડકો આવતો હોય ને તો દેડકા ઉપર છાયો કરવાનું મન થાય ને. આ ઓરા ક્યાંથી આવી? એ સાધનાના એક પરમાણુ છે. તમે જેમ જેમ તમારી સાધનાનો અર્ક વધતો જાય તેમ તેમ તમારી આસપાસ આવનારને પણ સંતુષ્ટિની અનુભૂતિ થવા માંડે. તમને કેટલા પૈસા આપણે સંતોષ થાય? આપ બધાનું લઈએ, બધાનું કેટલા આપણે સંતોષ થાય? ગણિત રકમ કોઈ હોય ને અગણિત થાય. કેટલું જીવાનું બાકી છે તમારે? રૂપિયા જોઈએ તમારે જીવાના. કેટલા દિવસનું ઠેકાણું નથી અને રૂપિયા કેટલા જોઈએ છે પંકજભાઈ? આજે ધાર્યું ના હોય, ધંધો સારો થઈ જાય, સંતોષ થાય કે ન થાય? હજુ વધારે. પણ જુઓ, હવે જુઓ પરમાત્માનું સાનિધ્ય શું કામ કરે છે? પરમાત્માની પાસે પરમાત્મા દીક્ષા લેતા પહેલા 1 વર્ષ સુધી વર્ષીદાન આપે અને એ વખતની અંદરમાં યાચક થઈને વ્યક્તિ ગ્રહણ કરે, પરમાત્માના હાથે દાન ગ્રહણ કરે. એના હાથમાં કેટલું મળે પ્રવીણભાઈ? કપાળ. એનું કપાળ તમારે સંતોષ થાય એટલું, ભાગ્યમાં હોય એટલું, નસીબમાં હોય એટલું. એના ભાગ્યમાં હોય ને એટલું જ એને મળે. બાજુમાંના ભાગ્યમાં ખોબો ભરી લઈ જાય. આના ભાગ્યમાં અડધો ખોબો હોય તો અડધો ખોબો રહે. પણ વિશેષતા તો એ છે અડધા ખોબામાં એને સંતોષની અનુભૂતિ. અગણિતમાં સંતોષ નહીં. અગણિત મળે તો પણ સંતોષની અનુભૂતિ ન થાય. અને કહે છે થોડુંક મળે ને તો પણ સંતોષની અનુભૂતિ થાય. કેમ? તો પ્રભુની સાધના અહીંયા કામ કરે છે. હજુ તો સાધનાનો પ્રારંભ થવા જવાનો છે ને એ પહેલેથી પણ કહે છે આ પરિણામ એ સાધકની સાધનાનું પરિણામ આજુબાજુના વાતાવરણને પણ કહે છે પવિત્ર બનાવવાનું કાર્ય કરે છે. બધાને સંતોષ. આવા અરિહંત પરમાત્માને મારે આજે યાદ કરવાના છે. મને કેવા ભગવાન મળ્યા, કેવા પરમાત્મા મને પ્રાપ્ત થયા. જેમ જેમ પરમાત્માને ઓળખતા જશો ને તેમ તેમ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ એ વૃદ્ધિ પામતો જશે. ખાલી આપણે અરિહંત પરમાત્મા 9 પદજીની અંદરમાં અરિહંતની બાદબાકી કરી દઈએ તો કેટલા રહે? 9 માંથી 1000 કેટલા રહે? 9 માંથી 9 પદ છે, એમાંથી એક અરિહંત પદની બાદબાકી કરીએ તો કેટલા પદ રહે? કશું ના આવે. કેમ? 9 પદ એક જ અરિહંતની બાદબાકી કરી નાખીએ તો હવે પછી કેટલા પદ રહે? શૈલેષભાઈ કેટલા રહે? અરિહંત વગર સિદ્ધ બને, અરિહંત વગર આચાર્ય ન બને, અરિહંત વગર ઉપાધ્યાય પણ ના હોય, અરિહંત પરમાત્મા વગર સાધુ પણ ના, અરિહંત પરમાત્મા વગર સમ્યક દર્શન કેવું? કઈ શ્રદ્ધા, કેવું જ્ઞાન, કેવું ચારિત્ર અને કેવું તપ. અરિહંત પરમાત્મા એ મૂળ છે અરિહંત પરમાત્મા. આવા અરિહંત પરમાત્માની આરાધનાનો આજનો દિવસ છે. અરિહંત પરમાત્માનું સ્મરણ કરો. સ્મરણ કેવા મને ભગવાન મળે. જેની કંચન વર્ણી જસોરી કંચન પાયા છે.
કવિ નીચે રહેલા છે અને કવિ ચંદ્રમાને ઉદ્દેશીને કંઈક વાત કરે છે. ચંદ્રમાને કહે છે, અમારા એક અરિયન પરમાત્મા, તમે જ્યાં જઈ રહ્યા છો ને ત્યાં એક અરિયન પરમાત્મા રહેલા છે ને, એમને તમારે અમારો સંદેશો પહોંચાડવાનો છે. સુનો ચંદાજી. જી લગાવી, જી ખબર? જી જ્યાં જી લાગે ને એ વજનદાર હોય. તમને ખબર છે? ક્યાં જી ક્યાં લાગે? જી જી આમ એ બધા જ વજનદાર હોય. તમે જોવાનું, પપ્પા મમ્મી વજનદાર હોય પણ પપ્પા જી ને મમ્મી જી આવે ને વધારે વજનદાર હોય. તમને ખબર છે? જી એ બધાને વધારે વજન વાળું થઈ જાય. એ શબ્દ છે ને, એ શબ્દ એ બહાર આપે. ચંદ્રમાને ઉદ્દેશીને કહેવાનું હતું, ચંદ્રમા પાસે કામ કરાવવાનું હતું ને, એટલા માટે ચંદ્રમાને ઉદ્દેશીને કવિ કહે, ચંદાજી સુનો, સાંભળો. ચંદ્રમાએ આમ તેમ જુએ છે, મને કોણ બોલાવે છે? આમ તેમ જોતા નજર નીચે ગઈ. નીચે પદ્મવીરજી મહારાજ કવિ હૃદય છે, એ કવિ હૃદય પોકાર થઈ રહ્યો છે અને પોકારનો શબ્દ સાંભળીને એ ચંદ્રમાએ પૂછ્યું, બોલો શું કામ છે તમારે? મારે કામ છે તમારું. બોલો તો ખરા. પણ સુનો ચંદાજી તમારે સિમંદર સ્વામી ભગવાન પાસે જવાનું. આવું નામ સાંભળેલું છે. ચંદ્રમા વિચાર કરે છે, આવું નામ તો મેં પહેલા ઘણી બધી વાર સાંભળેલું છે. સારું, હું જઈ આવીશ ત્યાં આગળ. આવું સૌભાગ્ય મારા જીવનમાં મને ક્યારેક કંઈ મળે છે ને, માટે ચોક્કસ હું તમારું કામ કરીશ. કારણ કે આ જે નામ છે ને, આમ ઘણી બધી વાર સાંભળ્યું છે પણ એમને મળવાનું ક્યારેક થયું નથી. મોદીનું નામ ઘણી વાર સાંભળ્યું હોય ખરું, પણ મળવાનું થયું ક્યારે? અને કોઈ કે તમને એવું કે આ તમારે મોદી પાસે જવાનું છે તો તમને આનંદ થાય કે આનંદ થાય? એવી રીતના સિમંદર સ્વામી ભગવાનનું નામ એવું હતું ને, પ્રસિદ્ધ થયેલું હતું નામ, ચારે બાજુ પ્રસિદ્ધ નામ હતું ને, એનું નામ સાંભળેલું હતું. એટલા માટે એની પાસે જવા માટે ચંદ્રમા રાજી થઈ ગયા. હા, હું તમારું કામ કરી દઈશ. બોલો ત્યાં જઈને અમારે શું કરવાનું છે? તમારે પ્રેમ ધરીને એની જોડે સંભળાવ. મુજ વિનંતડી, મારી એક વિનંતી છે. વિનંતીમાં પ્રેમ ભરેલો હોય, આદેશમાં અહંકાર ભરેલો હોય. જ્યાં જ્યાં વિનંતી કરવાની આવે ને, એ અંદરમાં ક્યાંક લાગણી હોય, ક્યાંક પ્રેમ હોય, ક્યાંક સદભાવ રહેલો હોય, ક્યાંક માધાપણાનો એક ભાવ હોય ને, એટલે વિનંતી કરવામાં આવતી હોય, એક આગ્રહ કરવામાં આવતો હોય. પણ આદેશની અંદરમાં તો કહે છે, હું કહું એમ થવું જોઈએ, કે અંદરમાં અહંકાર ભરેલો હોય. એટલા માટે અહીંયા મહાપુરુષ વિનંતીના શબ્દોમાં કહે છે, અને પ્રેમ ધરીને, તમે પ્રેમથી કહેજો, તમે સંભળાવજો. મારી વિનંતી જે છે ને, એ તમે પ્રેમથી એમને સંભળાવજો. ચંદ્રમા તો રાજી થઈ ગયા, ખૂબ ખુશ થઈ ગયા. પણ કહે છે, હું તમારું કામ કરું ખરો, પણ એનું એડ્રેસ શું છે? એડ્રેસ તો જોઈએ ને. જવું છે જ્યાં જવાનું હોય. કારણ કે મહાવિદ્ય ક્ષેત્ર બહુ મોટું છે, બહુ મોટું છે. આપણા જેમ ભરત ક્ષેત્રમાં 6 ખંડ છે ને, એમ મહાવિદ્ય ક્ષેત્રમાં 32 વિજય છે. એ 32 વિજયમાં એક વિજયમાં 6 ખંડ રહેલા છે. એટલે આપણા કરતા મિનિમમ કેટલું મોટું થઈ ગયું? 32 ઘણું મોટું થઈ ગયું. આટલા મોટા મહાવિદ્ય ક્ષેત્રમાં મારે સિમંદર ભગવાન પાસે જવાનું કહો છો ને, કંઈક એડ્રેસ હોય ને તો સરળતાથી કામ થઈ જાય. આમ જોવાનું, આમ જોવાનું, બધું કરે. મમદાભાઈ પૂછે કોઈ શું કે થોડા સીધા જાઓ, પછી ડાબા હાથે જજો, પછી જમણા હાથે, પછી ફરી ડાબા હાથે.
હિતેશભાઈ પછી વાર જ આવી જશે ને. સુનો ચંદાજી એને વાત કરવાની છે ને, કહે છે જેની કંચન વર્ણી કાયા છે. આ પરિચય આપે છે, એડ્રેસ, કે તમારે કોની પાસે જવાનું, કે જેની કંચન વર્ણવાળી કાયા હોય ને એની પાસે જવાનું. ચંદ્રમા કહે છે એવા તો અમારે ત્યાં ઘણા બધા છે, જેની કંચન વર્ણી કાયા છે એવા ઘણા બધા છે મારી પાસે તો. પણ તમે કહો પર્ટિક્યુલર કો પરફેક્ટ નારાયણપુરામાં દેરાસર જજો એવું તો ચાલે નહીં ને. કયા દેરાસરમાં તમારે કંઈક આપું ને એડ્રેસ. વાસુ પૂજ્ય સ્વામી અહીંયા કહે છે જસ ધોરી લંછન પાયા છે. જ ધોરી એટલે વૃષભ, વૃષભનું લંછન જેમના સાથળ ઉપર રહેલું છે ને એવા એ સિમંદર સ્વામીના ભગવાન છે ને એમની પાસે તમારે જવાનું. અને એ છે ને મહાવીર ક્ષેત્રની અંદરમાં કુંડળી નગરીની અંદરમાં રહે છે. કાલે એક ભૈયા રમાઈ કે દહેગામ છે, દહેગામ રસ્તામાં વડોદરા એવું કીધું. સાચું છે? હા બરાબર છે ને. તમારે કેવું પણ તાલુકો કેવો પડે, જિલ્લા કેવું પડે ને, તો ભળતા નામક નહીં બધી ક્યાં પહોંચી જાય. એડ્રેસ તો આપ્યું, કુંડળી નગરીનું એડ્રેસ આપી દીધું કે તમારે ત્યાં જવાનું. અને ત્યાં કંચન વર્ણની કાયાવાળા વૃષભના લંછનવાળા હોય ને એવા એક ભગવાન છે ને એમની પાસે તમારે જવાનું. આવી વાત બહુ પહેલી વાર સાંભળતો હોય ને તો ચંદ્રમાને લાગ્યું. નામ સાંભળેલું હતું પણ આવી બધી વાતો સાંભળતા એને બહુ મજા આવી ગઈ. આપણે કહીએ ને મોદી સાંભળેલું નામ. મોદી કેવા મકાનમાં રહે છે એનું વર્ણન ચાલતું હોય, કેવા રૂમમાં રહે છે, કેવો પલંગ વાપરે છે, કેવું ગાતું છે. આપણે પદવાદિરાજ પર્યુષણના મહાપર્વની અંદરમાં સિદ્ધાર્થ મહારાજના શયન કક્ષનું વર્ણન આવે. એનો પલંગ કેવો છે, એની પર ગાદી કેવી છે, તકિયો કેવો છે, મચ્છરદાની કેવી છે, ખૂણામાં કયો ધૂપ ચાલી રહ્યો છે, દીપક કઈ જગ્યાએ રહેલો છે, એ બધું જ વર્ણન મૂકેલું અંદરમાં. એ વર્ણન મૂકવા પાછળનું રહસ્ય છે આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં પરમાત્માએ છોડી દીધું છે. અહીંયા પરિચય કરાવો છે, પરિચય. આ પરિચય સાંભળતા સાંભળતા ચંદ્રમાને આનંદ આવે છે. એટલે ફરી પૂછે છે હજુ કઈ હોય તો મને. કુંડળી નગરી છે પણ બહુ મોટી છે. રાજનગરમાં બરાબર છે, રાજનગર કેટલું મોટું છે, કેટલા સંઘો અંદરમાં? 400. કેવું પડે કયા સંઘની અંદરમાં વર્ણન પૂરેપૂરું કરવું પડે. વાસુ પૂજ્ય દાદાને મળવું છે તો વાસુ પૂજ્ય નામ વાળા પણ કહે છે ઘણા જિનાલયો રાજનગરની અંદરમાં રહેલા છે, પણ તમે કહો પર્ટિક્યુલર કયા સંઘની અંદરમાં, કઈ જગ્યાએ, એનું વર્ણન તમે મને કહો, એ ક્યાં રહે છે. 12 વર્ષના માની બિરાજે છે, જન્મ મહાવીરનો વખણાય, જવાનું ક્યાં છે પણ મૃત્યુ તો શત્રુંજયનું જ વખણાય છે. એ ભરત ક્ષેત્રમાં છે. એટલે આપણી પાસે મૃત્યુની ભૂમિ આપણી પાસે છે, જન્મની ભૂમિ ક્યાં છે, ક્યાં જવાનું છે તેનું વર્ણન આપણે સાંભળી રહ્યા છે ત્યારે કે ત્યાં કેવા અરિહંત પરમાત્મા રહેલા છે. 12 પરસદા માહી બિરાજે છે. 12 પરસદા, પરસદ એટલે સભા. કેટલાક દેવતાઓની સભા હોય, કેટલાક કેવળ જ્ઞાનીની સભા હોય, સામાન્ય સાધુ ભગવંતોની પણ સભા હોય, શ્રાવક શ્રાવિકાઓની પણ સભા હોય,
સાધ્વીજી ભગવંત પણ હોય. ચારેય નિકાયના જે દેવ અને દેવીઓ છે ને એ દરેકની અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે એટલે ત્યાં જ બેસવાનું. ખુરશી વાળા અહીંયા જ બેસવું, બરાબર? એમ હોય ને. આજે આપણે આવી ગયા, તમે પધાર્યા એનો આનંદ છે અમને, પણ તમે આવીને અવાજ કરો એ અણગમો છે અમને. આવી જવાનું, ગોઠવાઈ જવાનું, સાંભળવું જ છે, સાંભળવું છે, સામે કરવું છે. આ દિવસો છે તો મારે પણ સાંભળવું છે અને બીજા પણ સાંભળી શકે ને એવી રીતના મારે સાંભળવું છે. બેસવું તો છે, એવી રીતના બેસવું છે કે બીજા કોઈને હટો એવું કહેવું ના પડે ને એવી રીતના મારે બેસવું છે. કેમ? આ વ્યવસ્થાઓ ગોઠવેલી પહેલેથી. મયંકભાઈ, સમવસ્ત્રમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી કે તમારે ત્યાં જ બેસવાનું. મોડા આવો કે વહેલા આવો, તમારું ત્યાં સ્થાન. ઘણા બહુ ડાયા હોય, બહુ વહેલા આવી જાય અને આગળ આવીને 4 બટવા અલગ અલગ ગોઠવી દે, 2-4 કટાશના ગોઠવી દે. પછી કોના કટાશના બધા લાગતા વર્ગના ગોઠવેલા હોય અને પછી પેલી આવે 9 ને 20 એટલે પેલી વ્યાખ્યાનમાં કે આવી જા, હું આવી જા. એ નથી આવતી, આખી સભા જાય છે. એક વ્યક્તિ અંદર આવતું કદાચ હોઈ શકે, માની લઈએ એવું, પણ બાકીની બધી સભા છે ને વ્યાખ્યાનમાંથી બહાર જઈ છે. તમને દોષ લાગે. તમે જે જીવવાની શ્રવણની અંદરમાં જે અંતરાયભૂત બની ગયા ને, તમને ખબર જ નથી હોતી કે હું શું કાર્ય કરું છું. એક વ્યક્તિને પ્રસન્ન રાખવા માટે, એક વ્યક્તિને ખુશ કરવાને માટે બાકીનું દોડી રહ્યા છે આપણે. એટલા માટે વ્યવસ્થા મૂકવામાં આવેલી છે. ચાર દરવાજા હોય, 4 સીડી હોય, એટલે જેનો જે ક્રમ હોય ને એ દરવાજામાંથી અંદર આવે અને એ જગ્યાએ ગોઠવાઈ જાય. જેને ઊભું રહેવાનું ઊભું જ રહેવાનું હોય, જેને બેસવાનું હોય બેસી જાય. 12 પરસદા માહી બિરાજે છે. તમે વાત કરો સિમંદર સ્વામી ભગવાનની વાત સાંભળો. એ 12 પરસદા છે ને એની બરાબર જે બેઠેલા હોય ને એવા ભગવાન પાસે તમારે જવાનું. ચંદ્રમાં એકદમ લાઈટ થઈ ગઈ, આવા બીજા ભગવાન પણ ત્યાં છે. તમે જે કહો છો ને એવા ભગવાન મેં જોયેલા છે, મને હવે યાદ આવે છે એવા ભગવાન મેં જોયેલા છે. એ 12 પરસદાની વચ્ચે બેઠેલા હોય. પણ તમે સાંભળો, આગળ સાંભળો મારી વાતો. જસ 34 અતિશય છાજે છે. સામાન્ય જીવો કરતા જે અદ્ભુત ઘટના હોય એને અતિશય કહેવાય. સામાન્ય જીવોમાં જે જોવા પણ ના મળે, સામાન્ય જીવોમાં જે સાંભળવા પણ ના મળે એવી અદ્ભુત વિશેષતાનું ઐશ્વર્ય એને કહેવાય, અતિશય કહેવાય. એવા કેટલા છે ભગવાનની અંદરમાં? એવા અસંખ્ય છે. અસંખ્ય અતિશય વાળા એ ભગવાન છે. એમાં મુખ્ય કેટલા? એ મુખ્ય 34 છે. એ 34 અતિશય વાળા જે હોય ને એ સિમંદર સ્વામી નામના ભગવાન છે. આની વાતો કરે છે. બીજા નંબરમાં એમની વાણી કેવી છે? અસ્ફલિત વહેતી હોય. જેમ ગંગાનો પ્રવાહ વહેતો ને કલ 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 કેવો વહેતો હોય, એવી રીતના પરમાત્માની વાણી આમ અસ્ફલિત, ક્યાંય તૂટી ના આવે, ક્યાંય શબ્દ બેવડાય નહીં, ક્યાં વ્યાકરણનો દોષ ના આવે, ક્યાંય કોઈ જીવને પીડાની અનુભૂતિ ન થાય. દરેકને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય. સૌથી મોટું ઐશ્વર્ય તો એ છે એની અંદરમાં દરેકને એવું લાગે કે ભગવાન મારા માટે બોલે છે. ભલે ભગવાન બધા માટે બોલતા હોય કે વરસતા હોય, પણ દરેકને એવી અનુભૂતિ થાય કે ભગવાને મને ઉદ્દેશીને વાત કરી. આવી અદ્ભુત આવા તો 35 ગુણો જે ભગવાનની વાણીમાં રહેલા છે ને એ ભગવાન. એમને તમારે જઈને મારો સંદેશો પહોંચાડવાનો છે. એડ્રેસ આપ્યું, પુંડરીકની નગરી છે. એ નગરીની અંદરમાં હવે 12 પરસદા ગોઠવાયેલી છે. 12 પરસદા એટલે સમવસ્ત્ર સમજી લેવાનું તમારે. એ
એ 12 પરસેરા એની બરાબર મધ્યમાં સિંહાસન હોવું જોઈએ. પરમાત્મા બેઠા છે માટે એ પરમાત્મા એની અંદરમાં બેઠા છે. અતિશય કહ્યું એટલે બધું જ આવી ગયું. અશોક વૃક્ષ પણ આવી ગયું, સૂર્ય પુષ્પવૃષ્ટિ પણ આવી ગઈ, દિવ્ય ધ્વનિ પણ આવી ગઈ, ચામર પણ આવી ગયા, બધું જ કે છત્ર પણ આવી જાય, ભામંડળ વગેરે વગેરે વગેરે. પરમાત્માનું જે ઐશ્વર્યનું સમૃદ્ધિ છે ને એ બધી જ ત્યાં રહેલી છે ને એવા પરમાત્માની વાતો કરે. ચંદ્રમાં પૂછે છે બસ હવે તો લગભગ મળી જશે, વાંધો નહીં આવે, હવે તમે જાઓ. આપણે કહીએ ને રસ્તા પૂછીને કેમ જવાનું બતાવી દઈશું, પણ તમે જાઓ. ચંદ્રમાં કે ચાલો વાંધો નહીં આવે. પણ મુદ્દાની વાત તો એ છે કે તમારે ત્યાં શું કહેવાનું છે, શું કહેવાનું ત્યાં આગળ. બાબુભાઈ સારી વિનંતી પધારો. એની નારાયણપુરા સંઘમાં પદાર્થ એવું કેવડાવું છે આપણે, શું કેવડાવશું આપણે ત્યાં આગળ. ચંદ્રમાં પૂછે છે તમારે શું કેવડાવવું છે, કઈ કેવું છે. આવો પોસ્ટમેન પરિવાર તમારા હાથમાં નહીં આવે આપણે બરાબર. જે મહાવીરે ક્ષેત્ર સુધી આપણી ટપાલ પહોંચાડી દે ને એવો પોસ્ટમેન જલ્દીથી મળશે નહીં. આજે મળ્યો છે, શું કેવડાવવું છે જયસુખભાઈ, શું કેવડાવવું છે. દુકાન બરાબર ચાલે એવું કેવડાવવું છે, તબિયત સારી રહે એવું કેવડાવવું છે. શું કેવડાવવું છે આપણે? અચ્છા, ભરતક્ષેત્રનું દુઃખ કહેવાના છે ત્યાં જઈને. એક જ્ઞાની કે અખરાની સીધે બેઠા એને ખબર નહીં પડતી હોય, છતાં આપણે કંઈક કહેવડાવવું છે. ઘણી વાર છે ને હરખ એટલો હરખ હોય અંદરમાં, બધું જ ખબર હોય સામેવાળાને, છતાં પણ આપણા હરખને વ્યક્ત કરવાને માટે આપણે બોલ કરતા હોય. સાંભળને ગમે કે ના ગમે, છતાં આપણે સાંભળતા પણ હોઈએ. શું કહેવાનું? તુમ સેવા તમારી સેવા કરવાની ભાવના છે. આપણે હવે બોલતા જોઈએ છે, જે આ બધાને કહીએ, આપણે ઘરે પણ કહીએ એવું ભવો ભવ તુમ. દેરાસરમાં પણ બોલીએ આપણે ભવો ભવ તુમ. સેવા આપણે ખબર છે સેવા કેટલી અઘરી છે દર્શકભાઈ. સેવા કરવી સહેલી છે ને તું નહીં માનતા. સેવા કેવી છે? ધાર તલવારની સોહિલી સોહિલી 14માં જીનતણી ચરણ સેવા. પરમાત્માની સેવા કઈ સહેલી નથી, એની મને સહેલી છે. તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. કોઈ સામાન્ય વ્યક્તિની કોઈ તાકાત નથી. આ પરમાત્માની સેવા કરવી, છતાં પણ એક ભાવ છે. ગમે તેવી અઘરી હોય, ગમે તેવી કઠિન હોય, પણ પ્રભુ તું મળીશ ને એટલે બહુ સહેલીથી કહેવાય. તમારું સાનિધ્ય જ એવું છે, તમારો પ્રભાવ એવો છે, તમારું ઐશ્વર્ય એવું છે કે તમારા પ્રભાવથી તમારી સેવા કરવાની યોગ્યતા મારી અંદરમાં આવશે. મારી તો તમારી પાસે ઊભું રહેવાની પણ યોગ્યતા નથી. બોલવાની વાત તો બહુ દૂરની રહી ગઈ. તમારી પાસે હું ઊભો રહું ને એવી પણ શક્યતા મારી અંદરમાં યોગ્યતા નથી. તો સેવા કરવાની વાત તો બહુ દૂરની છે, છતાં પણ આ મારો ભાવ છે. અને કહેજો પ્રેમ ધરીને એની પરે તુમે કઈ ભાવના છે? તુમ સેવા કરવા રસ્યો છો. સેવા કરવી છે, પણ એક મારી મજબૂરી છે. કઈ મજબૂરી છે મારી? છે તમે મજબૂરી કઈ મારી? પણ ભરતમાં દૂરે વસ્યો છું.
હું ભરત ક્ષેત્રમાં દૂર, તમે ક્યાં રહો છો? લગભગ 5,55,000 કિલોમીટર જાવ ને એના કરતાં વધારે જવાનું, આગળ જરા જ કરવાનું. એટલી બધી દૂર પરમાત્મા રહેલા છે, ક્યાં પહોંચવાના? આપણે તો દેરાસરમાં સ્કૂટર વગર આવતા નથી. આપણે તો એમાં પણ સાધનની સગવડતાની જરૂરિયાત પડે છે. આટલી દૂર હે પરમાત્મા, અમે કઈ રીતના પહોંચવાના? એટલા માટે અમારો આ સંદેશો છે અને બહુ બહુ દૂર છે. વચ્ચે આડા ડુંગરા છે, નદીઓ છે. પરમાત્મા કેમ તારી પાસે આવું? વિષમ વાટ છે, કોઈ રસ્તો બતાવવાનો ભોમિયો સાથે ના હોય. હું આવું કઈ રીતના પરમાત્મા તમારી પાસે? અને પાછું સાહસ તો કરું છું આવવા માટે. એકવાર સાહસ કરું. ઘણાને છે ને ઓળી કરવાની શક્તિ ના હોય, આંબેલ થતું ના હોય, છતાં પણ આંબેલ કરવાનો પ્રયત્ન કરે ને પ્રયત્ન એકવાર. જેને પણ ઓળી કરી ગમે તેને, એને ક્યારેક તો પહેલી વાર ઓળી તો સાહસ તો કરે ને. પણ પરમાત્મા મને સેવા કરતા આવડતી નથી. પહેલા નંબરમાં સેવા કરવાની યોગ્યતા કે લાયકાત મારામાં છે નહીં. તારી પાસે ઊભું રહેવાની તાકાત પણ મારામાં નથી. પણ મારો ભાવ છે, પણ મારી એક મજબૂરી એ છે, મહા મોહ રાય કર પછી હું દોટ મૂકું. ભલે થાકી જાઉં, ચાલી થાકી જાઉં ને, પણ આવું ખરો તારી પાસે. પણ મારી મજબૂરી એ છે ને, મોહ રાજાની જાળમાં હું ફસાયેલો છું. મહા મોહ રાય કર વસીયો છે. મહા એટલે મોટા. સામાન્ય રાજા હોય ને તો હજુ પહોંચી વળાય. આમ સામાન્ય લલ્લુ પંચુ એક હાથ પકડ્યો છોડી દેવાય. પેલા ઇન્કમ ટેક્સ ઓફિસર હાથ પકડ્યો હોય તો એ વાર લાગે, એમાંથી નીકળતા વાર લાગે, અઘરું પડી જાય. ધોળે દિવસે તારા દેખાઈ જાય એની અંદરમાં. એમ હે પરમાત્મા, સામાન્ય કોઈને પકડી રાખ્યો હોત ને તો એને એની પાસેથી હું છટકીને પણ, ભાગીને પણ, કૂદીને પણ આવી જા. પણ હું ક્યાં ભરાયો છું? મહા મોટા, બહુ મોટા છે. એના માટે મહા શબ્દ મૂક્યો. મહામોહ, મોહ તો હોય 10મા ગુણ સ્થાનકે પણ થોડો ઘણો પણ મોહ અંદરમાં હૃદયમાં રહેલો હોય. થોડો ઘણો મોહ પણ છે. મોહ, આ મહામોહ છે. મહામોહ રાય, મોહ છે, મોટો છે, અને પાછો એ રાજા છે. આપણા પડોશી બરાબર ના હોય, આપણે કમ્પ્લેન કરી શકીએ. ક્યાં કમ્પ્લેન કરો? સરકારને. બહુ તો ત્યારે મહામોહ રાય પણ કે છે, સરકાર પોતે જ જ્યારે આપણા ઉપર ત્રાસ ગુજારે ને ત્યારે એનો કોઈ રસ્તો નથી. વાળ ગળે જો જીભડા, વાળ પોતે જીભડા ગળી જાય તો કોને ફરિયાદ કરવા જવાનું? એમ હે પરમાત્મા, હું જ્યાં ફસાયો છું ને, ચલો રાજાને જઈને વાત કરું. પણ આ તો એવું બન્યું છે, રાજા પોતે પકડીને મને બેઠો છે. રાય કરો એનો હાથ છે ને, એ હાથમાં હું ફસાયેલો. આ મારી વિનંતી છે પરમાત્માને કહેજો કે તમારી સેવા કરવાની મારી એક ભાવના છે. પણ બહુ દૂર કે છે ભરતમાં રહેલો છું. અને ત્રીજા નંબરમાં કે છે, આવવાની ઈચ્છા હોવા છતાં મને એવા હોય, અમે ચોમાસું કરેલું ને ત્યાં મળે ને, મને ઘણી બધી વાર આવવાનું મન થાય પણ નીકળાતું નથી. એમ કેમ? મહામોહ રાય કર વસીયો છે. ઘણાને ખબર હોય કે સંસાર છોડવા જેવો છે, પણ નીકળી ના શકે. કેમ ન નીકળી શકે? મહામોહ રાય કર વસીયો છે. ખબર છે, જાણે છે, સમજે છે, વાસ્તવિકતાને જોઈએ છે, પણ સંયોગો એવા ઊભા છે કે મોહ રાજા
છોડી શકતો નથી અથવા છૂટી શકાતું નથી. પરમાત્માને કહેજો, શું કહું પણ મારી આ દાસ્તાન, મારું આ દુઃખ છે, મારી આ વેદના છે, પરમાત્માને જણાવજો કે આવો તમારો એક ભક્ત તમને પોકારે છે, પણ કે છે દૂર દૂર કે છે, ક્યાંક બંધાઈને બેઠો છે. બીજું કઈ કહેવું છે? હા, કહેજો એમને, ભલે દૂર છું, તમારાથી દૂર છું, પણ સાહેબ ચિત્તમાં ધર્યો છે. સાહિબ ચિત્તમાં ધર્યો છે, તુમ હે પરમાત્મા,